હેલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સવારના નાસ્તામાં ફટાફટ બને તેવો આપણે વેજીટેબલથી ભરપૂર સેન્ડવિચ ઉપમા બનાવશું. વેજીટેબલ સેન્ડવિચ ઉપમા બનાવવા માટે આટલી સામગ્રીની જરૂર પડશે. તેમાં આપણે આ 200 ગ્રામ રવો લીધો છે, તીખા લીલા મરચાં, બટેટા, ડુંગળી, વ્હાઈટ ડુંગળી અને ગાજર, કેપ્સિકમ આ ઝીણા કટ કરેલા લેવાના છે, લસણ, આદુ અને મીઠા લીમડાના પાન અને ખાટી છાશ આટલી વસ્તુ જોઈશે. ગેસ શરૂ કરી અને કઢાઈમાં આપણે 1 ટેબલ સ્પૂન ઘી ગરમ કરવા મૂકી દઈશું. ઘી ગરમ થઈ જાય તેમાં 1/2 ટીસ્પૂન આપણે રાઈ નાખીશું. 1/4 ટીસ્પૂન હિંગ નાખી અને મીઠા લીમડાના પાન નાખી આપણે વઘાર રેડી કરશું. ઝીણા કટ કરેલા કાંદા એડ કરી અને તેને સાતળશું. કાંદા લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ કરી અને ઓનલી વેજીટેબલ નાખી અને ઉપમા બનાવાય. 1 સ્પૂન ઝીણું કટ કરેલું લસણ, ક્રશ કરેલું આદુ એડ કરી અને તેને પણ સાતળશું. લીલા મરચાં, ગાજર, બટેટા એડ કરી અને તેને પણ સાતળશું. ચોઈસ પ્રમાણે લીલા વટાણા, બ્રોકલી, કોબી, ફ્લાવર જે તમારા મનપસંદના વેજીટેબલ એડ કરવા હોય તો કરી શકાય, પણ થોડા એસ્ટિમેટ પ્રમાણે થોડું માપ ઓછું લઈ અને વધારે વેજીટેબલ તમે નાખી શકો. કેપ્સિકમ અને 1 સ્પૂન મીઠું એડ કરી અને મિક્સ કરી અને થોડીવાર આપણે ઢાંકી અને કૂક થવા દઈશું. વેજીટેબલ 50% કૂક થઈ જાય તો જે આપણે લીલા કટ કરેલા કાંદા રાખ્યા છે તે એડ કરીશું. તેને 5-7 સેકન્ડ સાતળશું અને હવે તેમાં આપણે પાણી એડ કરીશું. ઉપમા બનાવવામાં ખાસ વાતનું એ ધ્યાન રાખવાનું છે, જે આપણે રવો લીધો હોય તેનાથી 3 ગણું આપણે પાણી જોઈએ છે. તો આમાં આપણે 1 વાટકી આ રવો લીધો છે, વજનની હિસાબે 200 ગ્રામ છે, તેના સામે 2 વાટકી પાણી અને 1.5 વાટકી આપણે છાશ લીધી છે, આટલું એડ કરીશું. પહેલાં આપણે છાશ નથી એડ કરી અને પહેલાં એડ કરવાની નથી. હવે પાણી ઉકળી ગયું છે, હવે આપણે તેમાં છાશ એડ કરશું અને આ 1.5 વાટકી છાશ એડ કરીશું. તેની સામે દહીં હોય તો તેમાં 1 વાટકીની જરૂર પડે. પાણી અને છાશને આ બધું ઉકળવા માંડ્યું છે, તેમાં હવે આપણે આ વાટકી ભરીને રવો રાખ્યો છે તે એડ કરી દઈશું. વજનની હિસાબે જોઈ તો આ 200 ગ્રામ રવો લીધેલો છે અને આને એકસાથે નથી એડ કરવાનો, થોડો આ રીતે એડ કરતું જવાનું છે અને ચમચા કે બીજી વસ્તુથી તેને સારી રીતે મિક્સ ગળી ના રહે તે રીતે મિક્સ કરવાનું. રવો સારી રીતે મિક્સ થઈ ગયો છે, એક પણ ગળી નથી રહી. હવે તેને આપણે 3 મિનિટ એકદમ લો ફ્લેમ ઉપર કવર કરી અને કૂક થવા દઈશું. આ હવે પરફેક્ટ કૂક થઈ અને આપણો આ ઉપમા રેડી છે. હવે આપણે તેનો સેન્ડવિચ ઉપમા બનાવવાનો છે, એટલે આપણે પ્લેટ કે ટ્રે આ રીતનું લેવાનું છે અને તેના ઉપર કુકિંગ ઓઇલથી ગ્રીસ કરી અને તેના ઉપર ઉપમાની લેયર કરવાની, તેના ઉપર ગ્રીન ચટણી, તેના ઉપર ઝીણી સેવ અને એના ઉપર વધેલો ઉપમા લગાવી અને આપણે રેડી કરશું. સેન્ડવિચ વેજીટેબલ ઉપમાની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ હવે સેન્ડવિચ ઉપમાની બધી પરફેક્ટ લેયર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને ડીમોલ્ડ કરી લઈશું. હવે આ ગરમ જ છે, પણ તોય આપણે કટ કરી લઈશું. ગરમ જ ઉપમા સરસ લાગતો હોય છે અને ઠંડો થયા પછી તમે કટ કરશો ને તો એક સરખા અને સરસ પીસ પડશે. તૈયાર જે સેન્ડવિચ મળતી હોય ઈદડા સેન્ડવિચ તેના જેવા જ પીસ પડશે, પણ આ ઉપમા ગરમ સારો લાગે છે, તેના માટે આપણે ગરમ જ કટ કરી લઈશું. વરસાદમાં કે સવારના નાસ્તામાં ગરમ ખાટો, તીખો અને વેજીટેબલથી ભરપૂર સેન્ડવિચ હાંડવો મળી જાય તો એની મજા જ કંઈક અલગ જ છે. ટામેટો કેચઅપ, ઝીણી સેવ, લીલા કટ કરેલા ધનિયાથી આપણે સજાવશું.
આ વેજીટેબલ સેન્ડવિચ ઉપમાની રેસીપી કેવી લાગી તો કોમેન્ટ કરી જણાવજો અને વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. જય શ્રી કૃષ્ણ.